રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી તૈયારી થઈ ચૂકી છે। સૌ વિધાનસભા બેઠકો ઉપરથી જે કાઉન્ટિંગ એજન્ટો તરીકે બધા જ મિત્રો તૈયારીઓ સાથે આવી ગયા છે। હું પણ અમારા જસદણ વિધાનસભા મતક્ષેત્રના જે મત ગણતરીના એજન્ટો છે એમને બધાને લઈને અહીંયા જ્યાં મત ગણતરી છે એવા એન્જિનિયરિંગ કોલેજ પર અમે આવી ગયા છે। ટૂંક સમયમાં જ 8 વાગે આ મતગણતરી શરૂ થવાની છે। રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા આજે ચૂંટણી લડી રહ્યા છે। આ લોકસભા બેઠક અમે ખૂબ સારી બહુમતીથી જીતવાના છીએ। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ છે એ જોતા આ 25 બેઠકો અને એક બેઠક બી નરીફ એટલે 26 બેઠકો ભારતીય જનતા પક્ષ જીતશે, એમાં કોઈ શંકા નથી। આખા રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ અને સૌ સમાજને સાથે રાખીને ચાલવા વાળો આ પક્ષ એ જોતા ખૂબ સારી રીતે જીતશે। રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એકાદ બે એવા બનાવો જે દુઃખદ ઘટનાઓ બનેલી સ્વાભાવિક છે કે સૌ કોઈને હૃદયને દુઃખ થાય, પણ જે કઈ કરુણાંતિકા બની છે એ રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર ખૂબ ગંભીરતાથી આવા બનાવોને લીધા છે અને એ બનાવને ખૂબ સારી રીતે ન્યાય મળે એ માટેના પણ રાજ્ય સરકારના પ્રયત્નો। અમારા વિસ્તારની અંદર સામાન્ય રીતે થોડી ઉનાળાની અસર થઈ, તાપની અસર થઈ, મતદાન થોડું ગત વખત કરતા થોડું ઓછું થયું છે, પણ આ વખતનું મતદાન જે થયું છે એ મોટાભાગનું બધું જ ભારતીય જનતા પક્ષના તરફેણમાં થયું છે અને અમારી વિધાનસભા બેઠક ઉપરથી પણ આ વખતે લીડ 20,000ની આસપાસ આ બેઠક ઉપરથી અમે આપશું। કુરજીભાઈ, વિજયભાઈનું નિવેદન સામે આવ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેમ। સોરી, એ હવે હાઈકમાન્ડનો વિષય છે એટલે એ આજે નહીં કહી। જો 100% મને વિશ્વાસ છે સૌરાષ્ટ્ર અને ગુજરાત અને તમામ દેશની પ્રજા ઉપર કે હવે પ્રજા તાઈમન પોકારી ગઈ છે। આ ક્યાંક ને ક્યાંક અગ્નિકાંડ હોય, ક્યાંક ઝૂલતા પુલના કાંડ હોય, ક્યાંક હરણી ડેમના કાંડ હોય, આ ભારતીય જનતા પાર્ટીના કાંડથી પ્રજા થાકી ગઈ છે અને મને આશા અને વિશ્વાસ છે કે આ વખતે પ્રજા નરેન્દ્ર મોદી સાહેબને જાકારો આપી અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને વિશ્વાસ છે। અમને જીતવાની આશા છે ને સરકાર બનાવવાની આશા છે। અમે ભારતીય જનતા પાર્ટીની જેમ 400ની પારની બંગાળું નહીં મારીએ। રાજકોટ બેઠક ઉપર અમે 100% જીતવાના છીએ એ આશા છે।